વીરો પ્રધાન રે બોલાવે માતા આવ્યા રે વીરો પ્રધાન રે બોલાવે માતા આવ્યા રે હે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર વીરો પ્રધાન રે બોલાવે માતા આવ્યા રે કોઈ દિવસનો સમયનો હે બાંધવ પ્રભાતના પોર થયા છે દાદા હુરજ પણ કાઢી શક્યા છે તો અત્યારે રાજમાં માતા મણદેને બોલાવવાના કારણ બાંધવ હા વીરા પહેલા તો તમારા વારણા લો અને પછી તમને જાજી ખમાયું કરો વીરા જોગ જોગ જીવો ભાઈ જોગ જોગ જીવો અરે આજ ઘણા સમય પછી આજે અમારા મહારાજા આજે હવાર પડતાની સાથે જ રથડા જોડી અને રૈયતના રખોપા કરવા ગયા હતા પણ પરત લોટતા એના મુખ એટલા ઉદાસ છે પણ આજે એમ જ નહીં આજે જે માહડ મહિનાની હેલી વરહે એમ એની એક આંખમાંથી શ્રાવણ અને એક આંખમાંથી ભાદરવો દડ 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 વળ્યા જાય છે તો કોણે તાવેના કડવા વેણ કીધા છે કોણે કપરા વેણ કીધા છે પણ 20 વર્ષથી પરણે આવી ત્યારે મેં મારા સ્વામીના મુખડા ઉદાસ જોયા નથી તો આજે મારા સ્વામીને તો મને જોઈને અવળું ફરીને ઊભા છે તો શું અમારો વાક હશે શું અમારો ગુનો હશે તો હાલ રાજન પાસે જાઓ રાજવી રીજે તો મનડાની વાત જણાવે અને મારાથી બની શકે તો રાજનના મનની વાત જાણી અને એના માથાનો બોજ હળવો કરું હે આજે રાણી રે હે આવીને સ્વામીના શરણે નમે હે નમનો કરે વારંવાર રાણી રે હે આવીને સ્વામીના શરણે નમે હે આજ રાણીના હે બોલાવ્યા રાજન મારે બોલતા નથી ઈવા મારા સુરે ધોયા પરા રાણીના હે બોલાવ્યા રાજન મારે બોલતા નથી યાદ તમે રે હે ગયા તા નગર વાટ મારે હે લેવા રહ્યા તુની હબાળ તમે રે હે ગયા તા નગર વાટ મારે હિયાજ પોણી હે ગુભાઈ રાજન ના દિલડા રે
હે કોણી કોયરાયા વાય અપમાન કોણી હે દુભાઈવા રાજન ના દિલડા રે યાદ નહીં રે એ બોલો તો રાજન મારો જીવડો મુજા હે કાળજી થાયા છે કકળાટ નહીં રે હે બોલો તો રાજન મારો જીવડો મુજા રાજાના કહુને રાણી સાંભળો ને યાદ રાજાના હે કહે ને એના રાણી સાંભળે હે કરું રાણી મારા દિલની માં રાજાના કહુને રાણી સાંભળો ને હે કરો સ્વામી તમારા દિલડાની વાત રાજના હે કહે ને એના રાણી સાંભળે હે યાદે આણાલે જાતા રે રબારી પાછા રે ફરા યાદ આણાલે હે તારે રબારી કેમ પાસારે ભયા હે સુકન્યા લેની રાણી માર આણાલે જાતા રે રબારી પાછા રે ફરે હે સુકાન નાલે સ્વામી આપણા કોઈ આણાલે હે તારે રબારી પાસારે ભયા હે આદે આપણે રયત રાણી બેનલા બોલે આજ આપણી હે રયત રાજન કે મેણોલા બોલે હે બેનલા બોલે નાના નાના બાળ આપણે રયત રાણી બેનલા બોલે હે મેણલા બોલે અપરમ પાર આપણી હે રયત રાજન કે મેણોલા બોલે આદે ખાવું રે પીવું રે સતી ગમતું નથી યાદ યાના હે ભંડાર રાજન આપણે અખંડ હે નથી ગમતા યાવા રૂડા દોને રાજ ખાવું રે પીવું રે મોજને ગમતું નથી હે કરજો ગરીબોને દાન ખાવું રે હે પીવું રે સ્વામી આપણે ગમતું નથી.
આપ કહો છો કે આટલે જતા રાયકા ભાઈ પણ પાછા ફર્યા છે. હા રાણી. આપ કહો છો કે વાવણીએ જતા ખેડૂત ભાઈ પણ પાછા ફર્યા છે. અરે ધણી, આજે હું કહું અને તમે સાંભળો. કહો રાણી. કે તમે સાંભળો, તમે સાંભળો મારા દલની વાતડી. તમે સાંભળો, તમે સાંભળો મારા દુધિયાની વાતડી. મારા દલની વાતડી, મારા કાળજડાની વાતડી, મારા દલની વાતડી, મારા કાળજડાની વાતડી. તમે સાંભળો, તમે સાંભળો મારા દલની વાતડી. આવી લાસાને લક્ષ્મી રે મારે બને નાની દીકરી. જાણું છું રાણી. આવી લાસાને લક્ષ્મી રે મારે બને નાની દીકરી. સગુણા મારી લાડકી, મારા હૈયાનો છે હારલો. સગુણા મારી લાડકી, મારા હૈયાનો છે હારલો. તમે સાંભળો, તમે સાંભળો મારા દુધિયાની વાતડી. લાશા લક્ષ્મી અને ચંદ્રમાને પણ જો ઝાંખા પાડી દે એવી જોગમાં જોઈ. ત્રણ ત્રણ દીકરી આપણા રાજ્યમાં રમે છે મારા નાથ. હા રાણી. ધણી, ત્રણ ત્રણ દીકરીઓના માવતર કજુ વાંધ્યા હોતા નથી મારા નાથ. તો મને તો કઈ સમજણ નથી પડતી કે ત્રણ ત્રણ દીકરી હોવા છતાં આપણે શા માટે વાંધ્યા કહેવાય. તો તમે જ મને કઈ સમજાવો કે આપણે વાંધ્યા શા માટે કહેવાય. હા રાણી. હજી તમે પણ સમજાની કારણ કે દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય છે. આજ પ્રણાય કાલ પોતપોતાના સાસરે શોભે છે. પાછળથી બાડો બોપડો કે લૂલો લંગડો એકાદેવ રાજકોર હોય ને રાણી, તો મારા ગયા પછી મારા પોકરણગઢના રાજ સંભાળે, મારી મારવાડની રીતનું રક્ષણ કરે. નકર એક દિવસ સમય મારા પોકરણગઢને મણમણના તાળા લાગે છે રાણી. એટલું જ નહીં રાણી, આ સવારના સૂરજ નારાયણ ઉગાડે આજ હું ને વીરો પ્રધાન જ્યારે નગરની અંદર નગર ચર્ચા કરવા ગયા ને રાણી, આણલે જાતા રાયકા ભાઈ પણ પાછા ફર્યા છે રાણી. આજ મારવાડની રીત જેને મેં દીકરા સમાન માન્યાને રાણી, જે પ્રજા મને માન સન્માન આપતી, જે પ્રજા મને ઝૂકી ઝૂકીને નમન કરતી હતી ને રાણી, એવી જ રીતે મારું માન સન્માન મૂકી આજ મારું ને મારું ધન ખાઈ મને ડગલે ને પગલે વાંજ્યાના મેણા બોલે છે. આવા કડવા વેણ મારાથી સહન ના થાય, કારણ કે આપ જો રજા આપતા હોય તો કાશી વિશ્વનાથના ચરણે જઈ પુત્રનું વરદાન મેળવું રાણી, પુત્રનું વરદાન મેળવું. હા ધણી, તમારી કેવી વાત પણ સત્ય છે મારા નાથ. કે કદાચ આ રજવાડાની અંદર એકાદો કુંવર હોત ને તો તમારા ગાદીનો વારસદાર બનત.
આ રેતનો રખેવાળ બનત, પ્રજાનો પાલનહાર બનત. પણ ધણી વન જવાની વાત કરો છો તો વન જવાની વાત કોક વૈરાગીના મુખે શોભે, સાધનાની વાત કોક સાધુના મુખે શોભે. અરે ધણી, તમે જાણો છો કે આપણા આંગણામાં રમતી કાલ સવારે પાપા પગલી પાડતી આપણી દીકરી સગુણા આજે વિવાહના ઉંમર લાયક થઈ ગયા છે. ધણી ધણી, પુત્રના પ્રાપ્તિ માટે આટલા બધા આધીન ન બનો મારા નાથ. આપણી રૈયત વાંઝિયાના તો મેણા મારે છે, પણ જો કાલે સવારે તમે વન જશો ને તો આપણી રૈયત આપણે બીજા પણ મેણા મારશે કે જો રાજા અજમલ તેમની દીકરીનું પલભારનું પણ વિચાર્યા વગર તે પુત્રના પ્રાપ્ત માટે શિવના શરણે ગયા. આથી મારું કેવું માની રાજમાંથી સારા એવા ગોરદે બોલાવો, દેશ પરદેશ કંકોત્રી બોલાવો, સગુણાબેનની હાથે મહેંદી મુકાવી પછી જો તમે વન જાવ ને તો હું સતી મિનલ દે તમને વસન આપું છું ધણી કે 16 શણગાર સજી અને પોકરણગઢના સીમાડા સુધી વળાવવા આવીશ. મારા નાથ પોકરણગઢના સીમાડા સુધી વળાવવા આવીશ. ભલે રાણી. અરે વીરા પ્રધાન, રાજમાથે રાજગોરને બોલાવો.